મશીનો સીઝ કરી ખાણ ખનીજ વિભાગ દ્વારા રોકડ દંડ વસૂલ કરાયો। શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ નાઓએ જિલ્લામાં ગેરકાયદેસર રીતે થતી ખનીજ ચોરીઓ અટકાવવા માટે સૂચના આપેલી હોય જે અનુસંધાને ગઈકાલ તારીખ 19 માર્ચ 2025ના રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસએન ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી YK પરમાર સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ASI દેવજીભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરજભાઈ વેગડા તથા મૂળરાજભાઈ ગઢવી નાઓ ગઢસીસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે સમય દરમિયાન દેવજીભાઈ મહેશ્વરી તથા મૂળરાજભાઈ ગઢવી નાઓને ખાનગી રાહે સંયુક્ત બાતમી હકીકત મળી હતી કે વાંઢ ગામથી શેરડી તરફ જતા રસ્તે જખદાદાના મંદિરના પાછળના ભાગે આવેલ જમીનમાં રતનભાઈ અભરામભાઈ સંઘાર રહેવાસી શેરડી તાલુકો માંડવીવાળાઓ ગેરકાયદેસર રીતે બેન્ટોનાઇટ ખનીજનું ખોદકામ ચાલુમાં છે, જેથી બાતમી હકીકતવાળી જગ્યાએ તપાસ કરતા 2 એસ્કેવેટર મશીન તથા 3 ડમ્પર તથા 1 JCB મશીન વડે ખાણકામ ચાલુ હાલતમાં જોવા મળ્યું હતું, તેમજ 7 ઈસમો ખાણકામ કરતા હાજર મળી આવ્યા હતા, જેથી મજકૂર રતનભાઈ અભરામભાઈ સંઘાર રહેવાસી શેરડી તાલુકો માંડવીવાળા પાસે સદર જગ્યાએ ખાણકામ કરવા સબબ કોઈ લીઝ આવેલ છે કે કેમ કે તેઓએ કોઈ પરવાનગી મેળવેલ છે કે કેમ તે બાબતે કોઈ આધાર પુરાવા હોય તો રજૂ કરવા જણાવ્યું હતું। તેઓની પાસે કોઈ લીઝ કે પરવાનગી નહીં હોવાનું જણાવ્યું હતું, જેથી સદર જગ્યાએ થયેલ ખાણકામ બાબતે ખરાઈ કરવા સારું ખાણ ખનીજ વિભાગ ભુજ નાઓને સ્થળ તપાસણી સારું જાણ કરવામાં આવી હતી। આ અંગે ખાણ ખનીજ વિભાગના અધિકારી શ્રી દ્વારા સ્થળ તપાસણી કરી સદર મળી આવેલ વાહનો મશીન લીઝ કરી સદર બાબતે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાના અધિકારી શ્રી દ્વારા કુલ કિંમત રૂપિયા 16,21,951નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે।